સતત પડી રહેલો અનરાધાર વરસાદ અને અનરાધાર વરસાદના વહેણમાં એક વીજ થાંભલું ધરાશાય થયો, સાથે દિવાલ પણ ધરાશાય થઈ છે. અપડેટ સુરતથી સામે આવી છે. સુરતના પાંડેસરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે કે જ્યાં પાણીનું સતત ધોવાણ થાય, એટલે કે પાણી ધસમસતા ફ્લોમાં વહેતું હોય અને તે વેળાએ આ એક મોટું વીજ ટ્રાન્સફોર્મર, એક વીજ થાંભલો એ ધરાશાય થયો છે, સાથે દિવાલ પણ ધરાશાય થઈ છે. એક મોટી દુર્ઘટનાની અપડેટ સુરતના પાંડેસરાથી સામે આવી છે. વરસાદમાં જમીનનું ભારે ધોવાણ થતા વીજ પોલ, ટ્રાન્સફોર્મરનું માળખું અને બાજુની દિવાલ ધરાશાય થવાની ઘટના સામે આવી છે. સતત વહેતા પાણીના તીવ્ર પ્રવાહને વચ્ચે કિનારાની જમીન ધસી પડી છે, જેના લીધે જ હાઈ વોલ્ટેજ વીજ માળખું અત્યંત જોખમી રીતે નમી પડ્યું છે. ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારની નજીક બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ છે. ભારે પાણીના ભરાવ અને ખુલ્લા વાયરોને કારણે વિસ્તારમાં કરંટ ફેલાવાનો મોટો એક ભય, એક અકસ્માત સર્જવાની શક્યતાઓ પણ ઊભી થઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે તે વિસ્તારમાં તુરંત જ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. લોકોને નમેલા પોલ અને ધોવાણવાળી જમીનથી દૂર રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.